ડીસા શહેરમાં આજકાલ પાલિકાનો ટાઉન પ્લાનિંગનો મુદ્દો ચર્ચામાં છે। અગાઉ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં કેટલાક ખેડૂતોએ ડીસા નગરપાલિકા પહોંચી આ ટાઉન પ્લાનિંગ સ્કીમને રદ કરવાની માંગ કરી હતી। તો હવે આ ટાઉન પ્લાનિંગની તરફેણમાં ખેડૂતો આવી ગયા છે। આજે ડીસાના ગણેશપુરા વિસ્તારના ખેડૂતો કે જ્યાં નગરપાલિકા દ્વારા સૂચિત ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવી છે તે ખેડૂતો આ ટાઉન પ્લાનિંગ સ્કીમ તાત્કાલિક અસરથી લાગુ કરવાની માંગ સાથે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા હતા। રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સ્કીમ 5 વર્ષ પહેલા લાગુ કરવા માટે નકશો તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખેડૂતોને આ સ્કીમના લાભથી પરિચિત કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તેમનો વિસ્તાર રાજકીય ભોગ બન્યો હતો। આ સ્કીમની મદદથી ખેડૂતોની કપાત જગ્યામાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, બગીચા જેવી સુવિધા ઉપલબ્ધ બનનાર છે। ત્યારે તેમના વિસ્તારના ખેડૂતોના નામ પર આ ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિરોધ કરાવવા માટે કેટલાક ખેડૂતો પહોંચ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતા આજે આ ખેડૂતો પાલિકામાં સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા કે આ વિસ્તારના ખેડૂતો ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ થાય તેની તરફેણમાં છે। સાથે સાથે આજે રજૂઆત કરવા માટે આવેલા ખેડૂતોએ આ સમગ્ર મુદ્દાને ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ જણાવી હતી। સ્કીમ કેટલાય સમયથી લગભગ 4-5 વર્ષથી દર વખતે આગાબાજી થાય છે, પણ આની અંદર મને ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર પહેલાં જે રાજકારણની અંદર આવું છે કે આ કે પહેલાં ભાઈ બીજા ભાઈ હતા કે ભાઈ રાજ્યકીય કે ભાઈ ના કે આ કામ સારું કરશે તો આનું ખોટું થશે, આ કામ સારું કરશે તો આનું હવા થઈ જશે, એના કારણે આ ટીપી સ્કીમની અંદર આ ખેંચાય છે વર્ષોથી અંદર। એટલે આ રાજકીય રોટલા ભાજપની અંદર જ આ તકલીફ છે। પહેલાં કોંગ્રેસ ભાજપની અંદર હતી, અત્યારે ભાજપની અંદર આ મોટી તકલીફ છે કે ભાઈ આ કામ સારું કરશે તો આનું વખાણ થશે તો આના વાવા થશે, એના કારણે આ ટીપી સ્કીમની અંદર અટકેલી છે। એટલે બધા ખેડૂત ભાઈઓ આજે સર્વે નંબર સાથેની બધાને સહયોગ કરી અને અહીંયા રૂબરૂ આવ્યા છે નગરપાલિકાની અંદર। અમારે જલ્દીમાં જલ્દી થાય એ ટીપી સ્કીમ અમારે જોવે। કેટલા ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા? ખેડૂતો જે વિરોધ કરવા આવ્યા ત્યારે 5-7 જણા હતા, એ પ્રોપર ખેડૂત નહોતા, એમને ઉશ્કેરાઈ અને લાયા હતા, પૈસા આપીને લાયા હતા। એ પ્રોપર ખેડૂત નથી। પ્રોપર ખેડૂત તો અત્યારે તમે સર્વે નંબર સાથે બોલી દો તો બધા સર્વે નંબર સાથે તમને કહી દેશે કે આ ખેડૂતો બધા છે હાજર। વોર્ડ નંબર 3માં ટીપીનો પ્રશ્ન ઘણા સમયથી અટવાયેલો છે। જે જગ્યાથી ટીપી પસાર થાય છે ત્યાંના ખેડૂતોની આજની રજૂઆત છે કે ટીપી જો ત્યાંથી પસાર થાય તો એના નકશા મુજબ ગટર, ભૂગર્ભ ગટર યોજના, લાઇટ, રસ્તા એ બધી સગવડો મળે એમ છે। ઘણા બધા ખેતરોને એવું પણ છે કે નાના નેળિયા છે એને કરવા જઈએ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય એવા છે। તો આ ટીપી આવી જાય તો ટીપીના કારણે રોડ, રસ્તા, ગટરની બધી તમામ સુવિધાઓ મળે એવી છે। એટલે તમામ ખેડૂતો જે છે ટીપી 3 જે વોર્ડ નંબર 3માં આવે છે એ તમામ ખેડૂતો અત્યારે સંમતિ આપે છે, એમના સર્વે નંબરો સાથે એમણે સહયોગ કરી છે। નગરપાલિકાની અમારી વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે આ ટીપીને અગ્રતા ક્રમે લેવામાં આવે અને જલ્દીમાં ટીપી પસાર કરી અને ત્યાં આગળ રોડ, રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે। ટાઉન પ્લાનિંગ સ્કીમના વિવાદને પગલે ડીસામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને અગાઉ પણ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક ન મળતા પણ વિવાદ સર્જાયો હતો। ત્યારે આજે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને ચીફ ઓફિસરે આ બાબતે જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે આજે ખેડૂતો ટાઉન પ્લાનિંગ સ્કીમને લાગુ કરવાની રજૂઆત કરવા માટે આવ્યા છે। ત્યારે તેમની આ રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક અસરથી અમલી બનાવવા માટે અમે સરકારમાં રજૂઆત કરીશું। ડીસા પાલિકામાં ટીપી સ્કીમ એક જે મુખ્યમંત્રીની સૂચનથી એમના જે આ માગણી હતી ને અમને દરેક નગરપાલિકાઓમાં ટીપી સ્કીમ મૂકવા માટે ખૂબ આંદોલનો થાય છે, પણ આપણે ટીપી સ્કીમ આપણા સૌના પ્રયાસથી મુખ્યમંત્રીએ આપી છે ને સૌની માગણી છે કે ડીસા ખૂબ ભરચક વિસ્તાર થયો છે, એટલે એક બહાર ડેવલપ કરવા માટે પણ કે જેને જ્યાં આગળ તમામ સુવિધા હોય જે નગરપાલિકા આપે, રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ, એ બધા માટે એક ટીપી સ્કીમ ખૂબ જરૂરી હતી। ખૂબ શહેર હાલ ટ્રાફિક પણ એટલો થઈ ગયો છે અને શહેરનો વિકાસ પણ જરૂરી છે, એટલે શહેરના વિકાસ માટે એક ટીપી સ્કીમ જરૂરી હતી એવું તો બધાને લાગતું હતું શહેરના, અને એક આપણે ટીપી સ્કીમ મળી જ છે। પણ એના માટે ક્યાંક કોકનો વાંધા હશે, પણ આજે મેં દેખ્યું છે કે વચ્ચે જે આવ્યા હતા એના કરતાં અહીં સાચા ખેડૂતો પણ મને દેખાય છે અને તેઓ સહીઓની સર્વે નંબર હાથેની છે। એટલે મને લાગે છે કે સૌ ટીપી સ્કીમના હિતમાં આ કરવા માગે છે અને અમને પણ લાગે છે કે શહેરના હિતમાં ટીપી સ્કીમ કરવી જોઈએ અને આ સૌ આવ્યા છે, એમની માગણી છે, એમને આવેદનપત્ર પણ આપ્યું છે। તો અમે આ દિશામાં ચોક્કસ વિચારી અને જલ્દીથી જલ્દી ટીપી સ્કીમ મુકાય તેના માટે અમે પણ જે આપણે રજૂઆત કરવાની છે કરીશું અને અમારથી પણ બનતા પ્રયત્ન કરીશું। ટીપી સ્કીમની બેઠક હતી એની અંદર પણ આ મુદ્દો લેવામાં હા, એમાં આ મુદ્દો લેવામાં આવ્યો હતો। એમાં પણ કેટલાક લોકોએ કીધું હતું
બરાબર. એના પછી સર્વે કરાયો, કેટલાક લોકોએ સાંભળ્યું, તમારા મીડિયા મારફતે જ કેટલાક લોકોએ દેખ્યું કે ટીપી સ્કીમ કેટલાક લોકો વિરોધ કરે છે. એટલા માટે મારી પાસે અગાઉ પણ કેટલાય જણા આવ્યા હતા મને કે આ વિરોધ કરે છે, પણ એમાંથી કેટલાય ખેડૂત પણ નથી એવું મેં જાણ્યું છે એમને કહેવા પ્રમાણે. અને આજે જે સહયોગ કરીને મેં દેખ્યું છે કે આ લોકોની અને સર્વ ગામ લોકોની એવું માગણી છે કે ટીપી સ્કીમ ગામના વિકાસમાં હોવી જોઈએ. તો અમે પણ આ દિશામાં પોઝિટિવ દિશામાં 100% વિચારીશું અને પ્રયત્ન કરીશું. અગાઉ ગયા વખતે જ્યારે ટીપી કમિટીની મિટિંગ મળી ત્યારે ખેડૂતોના એક જૂથ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવેલી હતી કે અમારે ટીપી નથી જોઈતી. જ્યારે આજે બીજી વખત બીજા ખેડૂતોના જૂથ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ટીપી કમિટી જોઈએ છે, ટીપી સ્કીમ જોઈએ છે. એટલે હવે નગરપાલિકા જ્યારે આગામી ટીપી કમિટી મળશે ત્યારે તેમાં આ બાબતે યોગ્ય નિર્ણય કરશે.